રાધનપુર તાલુકાના ગોતરકા બ્રહ્મચારી આશ્રમ ગાદીપતિ શ્રી નિજાનંદ બાપુને અયોધ્યાનું આમંત્રણ આવતા બાપુનું સન્માન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેડ ક્રોસ ભવન ખાતે સંત શ્રી નિજાનંદ સ્વામીને અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ મળતા અયોધ્યા ખાતે પ્રતિષ્ઠાની હાજરી આપવા જતા સંત શ્રી ગોતરકા ગાદીપતિ પૂજ્ય શ્રી નિજાનંદ સ્વામીનું રાધનપુર સાંતલપુર સમી તાલુકાના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 1990ની કાર સેવકો સાથે કામ કરી રામ મંદિરના નિર્માણની અંદર હંમેશ માટે કામગીરી કરનાર ક્રાંતિકારી સંત શ્રી નિજાનંદ સ્વામી અયોધ્યા જતા પહેલા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી અને નજુપુરા શ્રી રામ આશ્રમના સંત શ્રી બટુક મુરારી બાપુની ઉપસ્થિતિમાં અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતમાં હિન્દુ સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો, જેમાં રાધનપુર રામ સેવા સમિતિ, સુરભી ગૌશાળા, ભારત વિકાસ પરિષદ, ભાજપ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ક્રાંતિકારી સંત શ્રી નિજાનંદ સ્વામીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। ભાગ્યશાળી છું, મારો જન્મારો સાર્થક થયો છે કે વર્ષોના વાણા પાયા પછી, સદીઓની સદીઓ વીત્યા પછી ભગવાન રામની જન્મભૂમિ પર 22મી જાન્યુઆરી રામલલ્લા બિરાજમાન થશે અને એ પ્રતિષ્ઠાના પર્વ ઉપર, રામોત્સવના પર્વ ઉપર મને ત્યાં આમંત્રણ મળ્યું છે અને હું અવધની ભૂમિ પર હાજર રહી શકીશ અને ભૂમિની રજને માથે ચડાવી શકીશ। એ બદલ હું તમામ સંસ્થાઓનો પણ આભાર માનું છું અને હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું। આખું એક પરંપરા જે સાક્ષી બનવાનો જે મને અવસર મળ્યો છે, મેં હમણાં જ મારા પ્રવચનમાં કીધું એમ કે શેરીઓમાં, ગલીઓમાં રામલલ્લા હમ આએંગે, મંદિર વહી બનાએંગે, જય જય શ્રી રામના જે નારા છે એ અમે ફર્યા છીએ, ગલીઓમાં ફર્યા છે, પોસ્ટરો તોડ્યા છે, ક્યારેક પોલીસના દંડાએ ખાધા છે, આ બધું જે થયું છે। પણ એના પછી ને પણ એમ લાગ્યું કે આટલું ક્યારે થશે, પણ માનનીય નરેન્દ્રભાઈનું દિલ્હીનું આગમન અને દિલ્હીની ગાદી પર માનનીય નરેન્દ્રભાઈની જે છે એ એમના બેસણા થયા શાસક તરીકે અને ઉત્તર પ્રદેશમાં અમારા સંત પરંપરાના, સનાતન પરંપરાના સાધુ એવા માનનીય યોગી આદિત્યનાથજીના શાસક તરીકે બેસણા થયા અને અચાનક પરિસ્થિતિએ જે છે એ આળસ મળી, વળાંક લીધો અને જોતામાં હતાશાઓનું જે મંદિર બનવામાં હતાશાઓનો જે ઉપર જે રાખ બાજી ગઈ તે તાપણું ફરી ગયું, પાછું પ્રજ્વલિત થયું, જ્યોત પ્રજ્વલિત થઈ અને ફરી પાછા આજે છે એ રામના નેજા ફરકવા 22મી જાન્યુઆરી થઈ રહ્યા છે। આ મંદિર એ માત્ર કોઈ ધાર્મિક મંદિર પૂરતું સીમિત નથી, એક આ રાષ્ટ્રીય મંદિર છે, રાષ્ટ્રીય ચેતનાનું મંદિર છે, આખા ભારતના તમામ ધર્મોનું સંયુક્ત રીતે ગૌરવ પ્રગટ થઈ શકાય એવું એ સંયુક્ત રાષ્ટ્રીય ગૌરવનું મંદિર છે। એટલે આમાં માત્ર કોઈ જાતિ ભેદ કે ધર્મ ભેદ નથી, આ માનવ મૂલ્યો જેને હ્યુમન વેલ્યુશન કહેવાય, એમાં ધરતી ઉપર સૌથી વધારે મોટામાં મોટું હ્યુમન વેલ્યુશન જ્યારે ઉદાહરણ પૂરું પાડ્યું એવા વિષ્ણુના અવતાર ભગવાન છઠ્ઠા અવતાર એવા ભગવાન રામ જે છે એ રામનો જે આજે છે ને એમની જન્મભૂમિ છે રામલલ્લાની, એમાં પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આ પ્રતિષ્ઠા મૂર્તિની પ્રતિષ્ઠા નથી, આ પ્રતિષ્ઠા કોઈ હિન્દુઓની પ્રતિષ્ઠા માત્ર સીમિત નથી, આ પ્રતિષ્ઠા માનવ મૂલ્યોની પ્રતિષ્ઠા છે, હ્યુમન વેલ્યુશનની પ્રતિષ્ઠા છે। આખા જગત ઉપર બહુજન સુખાય બહુજન હિતાયના સૂત્રને સાર્થક થઈ શકે એની આ પ્રતિષ્ઠા છે અને પ્રતિષ્ઠામાં જવાનો મને અવસર મળ્યો છે। ફરી પાછો હું મારી જાતને ભાગશાળી ગણી અને પ્રભુ શ્રી રામના ચરણોમાં મસ્તક નમાવું છું। જય શ્રી રામ।